ના ભાઈ, એ જ 120 વાળો 1200 રૂપિયા સુધી જવાનો છે. જય સ્વામિનારાયણ. રવિવારની સવારે રવિભાઈની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન બની રહે એ બદલ ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના. એક અદ્ભુત વિષય, શેર બજાર અને હ્યુમન સાયકોલોજી વિશે આજે વાત કરીશું આપણે. સૌ પ્રથમ વ્યક્તિ જ્યારે શેર બજાર વિશે સાંભળે ત્યારે એને જુગાર લાગે, સટ્ટો લાગે, કારણ કે એની આજુબાજુના લોકો એના મગજની અંદર એવું ઠસાવી દીધું હોય છે. બે લાઈન તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે. કઈ લાઈન મોટી? બધા કહેશે બીજી લાઈન. જરા ધ્યાનથી જોશો તો ખબર પડશે કે બંને લાઈન એક જ સરખી છે. મનુષ્યનો સ્વભાવ છે, કોઈ પણ વસ્તુ જોઈને તરત જ નિર્ણય લઈ લે છે. બરાબર. 6-7 મહિને આવું બધું શેરબજાર વિશે તમે સાંભળો છો, પછી એકાદ વર્ષ સુધી કદાચ કોઈ ટ્રાન્ઝેક્શન અથવા ડિમેટ એકાઉન્ટ નહીં ખોલાવો, પછી તમે ડિમેટ એકાઉન્ટ ખોલાવશો માણસ, પછી એક સ્ટોક લે છે, પછી 2 સ્ટોક, પછી 5 સ્ટોક, 30 સ્ટોક, 35 સ્ટોક, 50 સ્ટોક સુધી ભેગા થઈ જશે. આ સ્ટોક્સ અને મિત્રો સાથે, સગા સંબંધીઓ, ન્યૂઝપેપરમાં સાંભળી, અલગ અલગ મેગેઝિનોમાં સાંભળી અને થોડું ઘણું પોતાનું રિસર્ચ કરી લીધા હોય છે. પછી પોર્ટફોલિયો એટલો મોટો મોટો થતો જાય છે કે એ પોતે તેના માટે કોઈ પેપર વર્ક કરતો નથી. કેમ લીધા એ એને પોતાને જ નથી ખબર હોતી. ક્યારે વેચવાના એ પણ એને ખબર નથી હોતી. બરાબર. અને ઘણી બધી વખત એ એપ્લિકેશન્સની અંદર જોતો જાય છે અને 10 થી 15 વખત દિવસમાં જોવે છે.